આજે આપણે કન્ટિન્યુટીની અંદર ટોપિક જે સમજવાનો છે દેટ ઇઝ ઓર્બિટલ સ્પીડ, દેટ મીન્સ કક્ષીય ઝડપ. ત્યાંથી આપણે શરૂ કરીએ છીએ ઓર્બિટલ સ્પીડથી. ચાલો હેડિંગ આપીએ ઓર્બિટલ સ્પીડ. આ કક્ષીય ઝડપ માટે જ આપણે આની અંદર ડિસ્કશન કરવાનું છે. આપણે કાલે એવું સમજ્યા હતા કે કેપ્લર્સ લો જે છે ખરેખર છોકરાઓ એ પ્લેનેટરી મોશન માટે વેલિડ હતા. પ્લેનેટરી મોશન દેટ મીન્સ કે સનની અરાઉન્ડ જેટલા બી પ્લેનેટ છે એ રિવોલ્વ કરે એની માટે એપ્લિકેબલ હતા. બટ સેમ લો એપ્લિકેબલ થયા કોઈ પ્લેનેટની અરાઉન્ડ સેટેલાઇટ રિવોલ્વ કરે. દેટ મીન્સ કે આપણો અર્થનો આર્ટિફિશિયલ ટૂંકમાં જે કુદરતી સેટેલાઇટ છે એ કયો કહેવાય? કુદરતી ઉપગ્રહ તો કે મૂન, ચંદ્ર. તો અર્થને અરાઉન્ડ કોઈ આર્ટિફિશિયલ સેટેલાઇટ કે જે આપણે ઘણા બધા મૂક્યા છે, ઇવન મૂન કે જે આપણો નેચરલ સેટેલાઇટ છે, આ બધા માટે સેમ લો એપ્લિકેબલ છે જે લો કાલે કેપ્લરના સનને અરાઉન્ડ પ્લેનેટ માટે હતા. એટલે આપણે નવા કાંઈ આજે કોન્સેપ્ટની અંદર નથી જવાનું. સો ઓર્બિટલ સ્પીડની અંદર હું એમ કહું છું કે આવી રીતના માની લો કોઈ એક પ્લેનેટ છે અને પ્લેનેટ તરીકે હોય તો આપણે તમે અર્થ જ લઈ લો. આ પ્લેનેટ તરીકે આપણે અર્થ લઈ લઈએ જેની રેડિયસ જે છે એ આપણે આર કહી દઈએ, માસ એમ કહી દઈએ, અને એના સેન્ટરથી સ્મોલ આર જેટલા ડિસ્ટન્સ છે. સ્મોલ આરની વેલ્યુ આરઈ બી હોઈ શકે જો અર્થની સાવ નજીક હોય તો, અને સ્મોલ આરની વેલ્યુ આરઈ પ્લસ એચ બી હોઈ શકે. ઇટ ડિપેન્ડ્સ કે આપણે એચ કેટલું ઉપર લઈએ છીએ. સ્મોલ આર ડિસ્ટન્સ એક સેટેલાઇટ છે. આવી રીતના આપણે સેટેલાઇટને આવી રીતના શો કરશું અને સેટેલાઇટ આવી રીતના એને અરાઉન્ડ સર્ક્યુલર મોશન કરે છે. તો એ ઓર્બિટમાં જે મોશન કરે છે, ઓર્બિટમાં મારે એની સ્પીડ જોતી છે. તો કે ભાઈ વેલોસિટી પહેલા જોતી હોય તો તમને ખબર જ છે આવી રીતના ટેન્જેન્શિયલ ડાયરેક્શનમાં હોય વીઓ. અચ્છા, આનું માસ, અર્થનું માસ તમને ઓલરેડી એમ કીધેલું જ છે ને એના કેસમાં બધું માસ એના સેન્ટરમાં લખી શકાય. આ જે તમારો સેટેલાઇટ છે એનું માસ સ્મોલ એમ મેં લીધું છે. સર્ક્યુલર મોશન કરે એટલે તમને ખબર છે એક ફોર્સ જોઈએ તો કે સેન્ટર તરફ કયું ફોર્સ જોઈએ? તો કે સાહેબ સેન્ટ્રીપિટલ ફોર્સ. તો આપણે અહીંયા એપ્લાય કરીએ કે સેન્ટ્રીપિટલ ફોર્સ જે છે વિચ ઇઝ પ્રોવાઇડેડ બાય ગ્રેવિટેશનલ ફોર્સ. યા તમે એમ કહી શકો કે ભાઈ ગ્રેવિટેશનલ ફોર્સને સેન્ટ્રીફ્યુગલ ફોર્સ બેલેન્સ કરે છે. બે વાત સેમ જ થશે. તમે બધા બેચ ઉપરથી બેઠા ઓબ્ઝર્વેશન લઈ રહ્યા છો તો તમે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ ન બોલી શકો. સેન્ટ્રીફ્યુગલ ફોર્સ માટે તમારે સેટેલાઇટની સાથે તમારી જાતને મૂકવી પડે અને પછી તમારી રિસ્પેક્ટમાં સેટેલાઇટ પર સેન્ટ્રીફ્યુગલ ફોર્સને ડિસ્કસ કરવું પડે. સેન્ટ્રીપિટલ ફોર્સની ફોર્મ્યુલા શું થશે? તો કે એનું માસ એમ લાગે છે કોના ઉપર? તો કે સેટેલાઇટ પર. એનું માસ, એની સ્પીડ એમ વી સ્ક્વેર, વી નહીં ભાઈ ઓર્બિટલનો સ્ક્વેર, અપોન તો કે ભાઈ સ્મોલ આર રેડિયસ ઇઝ ઇક્વલ ટુ ગ્રેવિટેશનલ ફોર્સ કેટલું થશે? તો કે જી એમ ઈ ઇન્ટુ એમ અપોન સ્મોલ આર સ્ક્વેર. એક આર તમારું અહીંથી કેન્સલ થઈ જશે. એક આર કેન્સલ, સ્મોલ એમ કેન્સલ. તો ઓર્બિટલ વેલોસિટીની યા ઓર્બિટલ સ્પીડ તમારી પાસે આવી ગઈ. દેટ ઇઝ જી એમ ઈ અપોન સ્મોલ આર. GME upon small r. મેઇન વસ્તુ તમે જોવા જાઓ સો ઓર્બિટલ સ્પીડ કોની છે? સેટેલાઇટની. સો ઓર્બિટલ સ્પીડ ઓફ સેટેલાઇટ does not depend on its own mass. તમે જો છોકરાઓ ફોર્મ્યુલામાં ક્યાંય સ્મોલ એમ તમને મળ્યું જ નહીં. મીન્સ કે ઓર્બિટલ સ્પીડ ગમે એ સેટેલાઇટની હોય એમાં સેટેલાઇટનો માસનો કોઈ રોલ છે જ નહીં. એમાં રોલ છે અર્થના માસનો. કારણ કે અહીંયા મેં કેસને રિસ્ટ્રિક્ટ કર્યો છે સેટેલાઇટ અને અર્થની રિસ્પેક્ટમાં. માની લો આ પ્લેનેટ કોઈ બીજું હોય તો એનો માસ આવે. ટૂંકમાં ઓર્બિટલ સ્પીડ એ પોતાના ઇન્ડિવિજ્યુઅલ માસથી ઇન્ડિપેન્ડન્ટ છે. કેવા અહીંયા હું એટલું માંગુ છું, બીજું કઈ નહીં. હવે આમાં કેપિટલ જી શું છે? તો કે ગ્રેવિટેશનલ કોન્સ્ટન્ટ. એમ શું છે? તો કે માસ ઓફ અર્થ. સ્મોલ આર ની જગ્યાએ તમે આરઈ પ્લસ એચ બી મૂકી શકો. ઇફ સ્મોલ આર ઇઝ ઇક્વલ ટુ આરઈ પ્લસ એચ હોય
તો આ ફોર્મ્યુલાને તમે આમ લખી શકો, VO ઇઝ ઇક્વલ ટુ √GME અપોન RE પ્લસ H. તો તમે આમ લખી શકો છો. બરાબર. ચાલો હવે તો કે આપણે ઓર્બિટલ સ્પીડ પછી મારે ઓર્બિટલ સ્પીડ પછીની ફોર્મ્યુલા પછી તમને ગમે ત્યારે પૂછે, તમારો આન્સર √GME અપોન ડિસ્ટન્સ, સેન્ટરથી સેટેલાઇટ સુધીનું ડિસ્ટન્સ આવો હોવો જોઈએ. હવે અચ્છા, અને ડેન્સિટીના ફોર્મમાં લખવું હોય તો ડેન્સિટીના ફોર્મની અંદર V તમે લખી શકો √G/R એઝ ઇટ ઇઝ. માસ ઓફ અર્થ શું મુકાય? ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ માસ અપોન વોલ્યુમ. સો ડેન્સિટી મેં લખ્યું, વોલ્યુમ આવે 4/3 પાઈ RE ક્યુબ. તો ડેન્સિટીના ફોર્મની અંદર થઈ ગયું. બટ પૂછે તો યાદ રાખવાની જરૂર નથી, યાદ તો આ જ રાખવાનું છે. ચલો હવે આપણે ટોટલ એનર્જી લખીએ. ટોટલ એનર્જી ઓફ અ સેટેલાઇટ વિચ રિવોલ્વિંગ અરાઉન્ડ ધી સન. તો હેડિંગ આપું હું, ટોટલ એનર્જી ઓફ સેટેલાઇટ વિચ revolving around earth. ટૂંકમાં અર્થની અરાઉન્ડ એક સેટેલાઇટ છે, એ રિવોલ્વ કરે છે. ઓકે, ટૂંકમાં આપણે આવી રીતના જે અર્થ લેતા હતા, આ અર્થ છે, અને હું તમને એમ કહી રહ્યો છું કે આ ટૂંકમાં આપણો સોલિડ સ્ફિયર છે, એનું સેન્ટર છે. આ ડિસ્ટન્સ આપણે RE જ કહેશું, એનું માસ ME જ કહેશું, અને સેન્ટરથી આપણે સ્મોલ r ડિસ્ટન્સ પર વ્યા જઈએ, સ્મોલ r પર એથી આપણે અહીંયા વ્યા જઈએ. તો આ સ્મોલ r ડિસ્ટન્સ પર એક સેટેલાઇટ છે આવી રીતનો, એ સેટેલાઇટ આમ રિવોલ્વ કરે છે સનને અરાઉન્ડ, સોરી અર્થને અરાઉન્ડ. અચ્છા, એ રિવોલ્વ કરે છે, ધેટ મીન્સ કે હું એમ કહું છું એની પાસે કાઇનેટિક એનર્જી છે. હવે તમે બરાબર સમજજો, એક એવો કેસ બી આવશે આપણા મોડ્યુલમાં, એવા ક્વેશ્ચન બી છે કે હું આ સેટેલાઇટને અર્થ સરફેસ પરથી લોન્ચ કરું છું. તો લોન્ચ કરું છું ધેટ મીન્સ કે ન્યાય સ્ટેશનરી છે. હવે મારે એને કાઇનેટિક એનર્જી આપવાની છે, અને એક ઓલરેડી આ રિવોલ્વ કરે છે. બેમાં ચેન્જ આવ્યો. હું લોન્ચ જ્યારે બી તમને લેંગ્વેજમાં એમ લખીને આપશે ને કે સેટેલાઇટ અર્થ સરફેસ પરથી લોન્ચ થઈ રહ્યો છે, ધેટ મીન્સ કે મારે એને કાઇનેટિક એનર્જી ઇમ્પાર્ટ કરવાની છે ને એની પાસે કાઇનેટિક એનર્જી નથી. હા, એક વાત અલગ છે કે ભાઈ માની લો સેટેલાઇટ ઓલરેડી આવી રીતના અર્થની અરાઉન્ડ રિવોલ્વ કરતો હોય ને મારે એને અર્થના ગ્રેવિટેશનલ ફિલ્ડમાંથી પરમેનન્ટલી મુક્ત કરી દેવો, તો ધેટ્સ અલગ, સોરી ઇટ ઇઝ અલગ, ધેટ ઇઝ ધ ડિસ્કશન જે છે એ આખું આપણું એક અલગ ડિસ્કશન થઈ ગયું, ધેટ ઇઝ અ ડિફરન્ટ થિંગ. બટ અહીંયા આ રિવોલ્વ કરે છે, ધેટ મીન્સ કે એની પાસે ઓર્બિટલ વેલોસિટી છે, ધેટ ઇઝ √GM/r છે. ઓકે, હવે મારે એની ટોટલ એનર્જી જોતી છે. તો સાહેબ ટોટલ એનર્જીમાં તો હું મસ્તી કરો, બે જોવાની ને એક કાઇનેટિક હોવાની ને એક પોટેન્શિયલ હોવાની. કાંઈ વાંધો નહીં, લખતો ખરી બેટા, એટલે ઘણો બધો તને આઈડિયા આવશે. જો તો કાઇનેટિક એનર્જી ½ mVO², કારણ કે હોવાની તો ઓર્બિટલ, ઓર્બિટની અંદર રિવોલ્વ કરે છે. ચલો, ½ mVO² કેટલું થશે? G_M અપોન સ્મોલ r. તો અહીંથી કાઇનેટિક એનર્જી જે તમારી આવવાની છે ધેટ ઇઝ G_M સ્મોલ m અપોન 2 સ્મોલ r. ઓકે, પછી પોટેન્શિયલ એનર્જી કેટલી આવવાની છે? પોટેન્શિયલ એનર્જી, તો કે પોટેન્શિયલ એનર્જીની ફોર્મ્યુલા સાહેબ કોની માટે હે? તો કે અર્થ અને સેટેલાઇટ. સાહેબ સેટેલાઇટનું માસ સ્મોલ m, સેટેલાઇટનું માસ સ્મોલ m છે. તો સાહેબ અર્થ તો સ્ફિયર છે, સ્ફિયરના કેસની અંદર પોઈન્ટ માસ, યસ પોઈન્ટ માસ સ્પ્લિટ કરી લે તો બકા શું આવશે? -GMEm અપોન 2 ટાઈમ્સ સ્મોલ r. આવું આવશે? હા બરાબર છે સાહેબ, આવું આવી જશે. તો મારે ટોટલ એનર્જી જોઈ છે. માઇનસ કેમ ભાઈ? તો કે તમને ખબર જ છે ગ્રેવિટેશનલ ફોર્સ એટ્રેક્ટિવ ફોર્સ છે, અને એટ્રેક્ટિવ ફોર્સની પોટેન્શિયલ એનર્જી માઇનસ આવે, આવું આપણે સમજ્યા હતા. તો ટોટલ એનર્જી મારે અહીંયા લખવી છે. So total energy is equal to kinetic energy plus potential energy. ચલો તો ટોટલ એનર્જી કાઇનેટિક કેટલી થશે?
તો કે જી કેપિટલ એમ સ્મોલ એમ અપોન 2 સ્મોલ આર. પોટેન્શિયલ કેટલી થશે? માઇનસ જી કેપિટલ એમ ઈ સ્મોલ એમ અપોન 2 આર. અચ્છા, તો હવે તમે અહીંયા જોવા જાઓ. અચ્છા, આ જી એમ ઈ એમ અપોન આર પોટેન્શિયલ એનર્જીની ફોર્મ્યુલા શું થશે? જી એમ ઈ એમ અપોન આર. આ 2 મેં એક્સ્ટ્રા લખી નાખ્યું છે. પોટેન્શિયલ જી એમ વન એમ ટુ બાય આર માઇનસ આવશે અહીંયા. સો માઇનસ જી એમ ઈ એમ બાય આર. ઓકે, તો ટોટલ એનર્જી તમે અહીંથી સિમ્પ્લિફાય કરો તો જી એમ બાય આર 1/2 માઇનસ 1 દેટ મીન્સ માઇનસ ઓફ જી એમ ઈ સ્મોલ એમ અપોન 1/2 માઇનસ 1 દેટ મીન્સ માઇનસ 1/2. તમે જોવા જાઓ છોકરાઓ, આ જે ફોર્મ્યુલા મળી ટોટલ એનર્જી તમને મળી ગઈ માઇનસ જી એમ ઈ એમ અપોન 2 આર. દેટ મીન્સ કે ટોટલ એનર્જી નેગેટિવ આવી એન્ડ ધેટ નેગેટિવ સાઇન શોઝ બાઉન્ડનેસ. બંધન દેખાડે છે. આ સેટેલાઇટની ટોટલ એનર્જી નેગેટિવ આવી. Negative, that negative sign shows that satellite is in the bounding of earth. એના બાઉન્ડમાં છે, એના બંધનમાં છે. માની લો આ સાહેબ પ્લસ આવ્યો તો હવે જોઈએ એમાં આપણે શું કરી શકીએ. બટ અહીંયા ઉપરથી તમે કેમેસ્ટ્રીમાં આવું ભણી ગયા છો, ખાસ તમે લખી શકો અહીંયા છોકરાઓ, જ્યારે બી કન્ઝર્વેટિવ ફોર્સ હોય, ઇન્વર્સ સ્ક્વેર લો હોય ને, ઇન્વર્સ સ્ક્વેર લો યાદ રાખજો. ઇન્વર્સ સ્ક્વેર લો ઈ શું સાહેબ? તો કે તમે જોવા જાઓ તો આ ઓર્બિટલ તમે ગોતી, ત્યારે તમે ફોર્મ્યુલા કયો યુઝ કર્યો? જી એમ વન એમ ટુ બાય આર સ્ક્વેર. તમે પોટેન્શિયલને જ્યાં ફાઇન કરી આપણે ફાઇન કરતા હતા ત્યારે વર્કડનમાં યાદ કરો એફ ડોટ ડીઆરમાં જી એમ વન એમ ટુ બાય આર સ્ક્વેર કરતા હતા. ઇન્વર્સ સ્ક્વેર લો હોય ને, ફોર ઇન્વર્સ સ્ક્વેર લો એ પછી લખી નાખું તો એની માટે હંમેશા આ વાત વેલિડ છે કે કાઇનેટિક એનર્જીનું મેગ્નિટ્યુડ સાહેબ એ તો પ્લસ જ હોય. સાચી વાત છે, પણ મેં વસ્તુ લખ્યું છે ટોટલ એનર્જીનું મેગ્નિટ્યુડ એ પોટેન્શિયલ એનર્જીના મેગ્નિટ્યુડ બાય હાફ હોય. જોઈ લો તમે, ટોટલ એનર્જીનો મેગ્નિટ્યુડ જી એમ ઈ એમ બાય 2 આર. કાઇનેટિક એનર્જીનો મેગ્નિટ્યુડ જી એમ ઈ એમ બાય 2 આર જ છે. મેં મેગ્નિટ્યુડમાં લખ્યું છે, બાકી માઇનસનો ડિફરન્સ આવે છે. ઓલવેઝ વેલિડ છે. તમે કેમેસ્ટ્રીમાં એટોમિક સ્ટ્રક્ચરમાં આ વસ્તુ ભણ્યા કે નહીં? એટોમિક સ્ટ્રક્ચરની અંદર મોડ ઓફ કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ ટોટલ એનર્જી ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ પોટેન્શિયલ એનર્જી બાય 2. આવું ભણ્યા છો કે નહીં? હાલો, કોણ મને કહે છે? જામનગર તું ભણ્યો છે ભાઈ? મારે તમને રિલેટ કરાવવું છે એટલા માટે. અમદાવાદ આવ્યું છે આવું કઈ? પોરબંદર? ઓકે. રાજકોટ? હા કે નામ કયો તો હરકું ઓલું ઓન ટૂંકમાં માઇક ઓફ કરો તો પેલા ટૂંકમાં સ્પીકર ઓન કરો. હાલો, અનમ્યુટ કરો. મેરા બેટા એલા, તમને ખબર છે કે નહીં આવું કઈ આવ્યું છે કે નહીં? બાયલી વડોદરા? હા બોલો. રાજકોટ ગુરુ. હાલો હાલો, કયો તમારી રાત જોતો હતો. એલા હા કે ના કયો તો હું તમે હા આવ્યું હોય તો હું રિલેટ કરાવું ત્યાં કેમ આવ્યું હતું. ના હોય તો આવે ત્યારે તમને પછી ત્યારે તમે સમજી લેજો, તમને સમજાય જાય એમ સમજાવી દો. વાર હું કેમ લગાડો છો ખોટે ખોટી? એમાં કોઈ તમને ગોળી નથી મારી દેવાનું કઈ? હા નથી આવ્યું આવું કઈ? એટોમિક સ્ટ્રક્ચર ચાલી ગયું તો એટોમિક સ્ટ્રક્ચરમાં આવ્યું જોઈએ. ઓકે હાલો. બાયલી વડોદરા? ઓકે. મોરબી આવી ગયું એમ કહો છો તમે કે નથી આવ્યું એમ કહો? આવી ગયું. ઓકે. મોરબી એમ કે છે આવી ગયું. જુનાગઢમાં બે માતાજીઓ નહીં, કાંઈ ખબર જ નથી આવું કાંઈ છે. ઓકે. મોડાસામાં? ઓકે, આવી ગયું તમને ખબર છે. ભુજ નથી આવ્યું? જે જે જગ્યાએ એટોમિક સ્ટ્રક્ચર ચાલ્યું હોય ત્યાં આવું આવી જવું જોઈએ. કેમ આવ્યું એ તમને કહું. તમે ત્યાં શું કામ આવ્યું હતું? ત્યાં ન્યુક્લિયસ હોય, એટોમિક સ્ટ્રક્ચરમાં આવું નહોતું આવ્યું. ન્યુક્લિયસની સરાઉન્ડિંગમાં તમારું ઇલેક્ટ્રોન ક્લાઉડ હોય.
ટૂંકમાં ઇલેક્ટ્રોન જે છે આ રીતના અલગ અલગ ઓર્બિટની અંદર 1s 2s 2p 3s 3p 3d 4s 4p 4d 4f એવી રીતના રિવોલ્વ કરતા હોય. તો ઇલેક્ટ્રોન અચ્છા ન્યુક્લિયસની અંદર પોઝિટિવ ચાર્જીસ હોય, ઇલેક્ટ્રોન નેગેટિવ છે, તમારું ઓલું પંપુડી મોડેલ ક્લમ્પુડી. તો કહેવાનો મિનિંગ એમ છે કે ત્યાં એટ્રેક્ટિવ ફોર્સ લાગે. અચ્છા ત્યાં એટ્રેક્ટિવ ફોર્સ એટલે કયું તો કે કે Q1 Q2 બાય આર સ્ક્વેર. હા સર, કે Q1 એટલે પોઝિટિવ ચાર્જ એટલે તમે ZE લખ્યું હોય, Q2 એટલે ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોનનો ચાર્જ માઇનસ E અપોન કે Q1 Q2 બાય આર સ્ક્વેર. એ કોણ પ્રોવાઈડ કરશે તો કે આ જે ફોર્સ છે ઇલેક્ટ્રિક ફોર્સ કે Q1 Q2 બાય આર સ્ક્વેર. તો આપણે 10th માં આવ્યું હતું, which is provide necessary centripetal force that is mv square by r. હવે તો કે સાહેબ ત્યાં શું લખવાનું હશે, ત્યાં કાઇનેટિક એનર્જી તમે શું લખશો, આના ઉપરથી તમને એની સ્પીડ મળી જાય. આર ગયા તો એ જોવો તો ન્યાય તે ઇન્વર્સ સ્ક્વેર લો જ આવ્યો ને, કે Q1 Q2 બાય આર સ્ક્વેર, તમારો ઇન્વર્સ સ્ક્વેર લો જ આવ્યો. ત્યાં તમે કાઇનેટિક એનર્જી હવે હાફ mv સ્ક્વેર પરથી કાઇનેટિક એનર્જી લખી શકો. પોટેન્શિયલ એનર્જી ન્યાય એટ્રેક્ટિવ ફોર્સ હોય તો પોટેન્શિયલ એનર્જી શું થાય, અહીંયા શું થાય માઇનસ જી m1 m2 બાય આર. માઇનસ આવે જ કારણ કે એટ્રેક્ટિવ ફોર્સની પોટેન્શિયલ એનર્જી નેગેટિવ હોય, એ મેં તમને નોટ્સમાં લખાવી દીધું છે. જીની જગ્યાએ કે Q1 ની જગ્યાએ છોકરાઓ ZE, Q2 ની જગ્યાએ E અપોન આર. જો ને પોટેન્શિયલ એનર્જી જેવી છોકરો કેમ માઇનસ જી એમ અપોન આ જગ્યાએ માઇનસ કે ZE. ZE એટલે અહીંયા Z એટલે તમને ખબર જ છે છોકરાઓ કે ટોટલ કેટલા નંબર ઓફ પ્રોટોન છે, ઇન્ટુ E સ્ક્વેર. લા ખબર પડી ભાઈ. તો જ્યાં જ્યાં ઇન્વર્સ સ્ક્વેર લો આવે ને ભુજમાં છેલ્લી બેચ, જ્યાં જ્યાં ઇન્વર્સ સ્ક્વેર લો આવે ને ત્યાં આ વાત તમારી વેલિડ છે, ગમે ત્યાં નહીં. આ આપણે આવશે ચાલો ન્યુક્લિયસ ચેપ્ટરની અંદર. હવે તો કે આ આપણને ખબર પડી ગઈ. હવે ગ્રાફ પ્લોટ કરવા હોય તો શું કરી શકીએ, તો કે સાહેબ ગ્રાફ પ્લોટ કરવો હોય, કોનો ગ્રાફ પ્લોટ કરવો તો કે ભાઈ મારે ગ્રાફ પ્લોટ કરવો છે એનર્જી વર્સિસ આર નો. તો આપણે ચાલો અહીંયા એક કામ કરીએ, અહીંયા આપણે એનર્જી શો કરી દઈશું અને અહીંયા આપણે આર શો કરી દઈશું. બધી જ એનર્જી, કાઇનેટિક એનર્જી, પોટેન્શિયલ એનર્જી, ટોટલ એનર્જી, બધી એનર્જી આપણે લઈ લઈશું. ટૂંકમાં અહીંયા હું લખી નાખું એનર્જી વર્સિસ આર. ચલો તો કાઇનેટિક એનર્જી પોઝિટિવ હોય અને કાઇનેટિક એનર્જી ને આર બે એકબીજાના ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે, એટલે ગ્રાફ રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા થઈ જાય. જ્યારે બી એકબીજાની ઇન્વર્સલી પ્રોપોર્શનલ હોય તો કાઇનેટિક એનર્જીનો ગ્રાફ આવો આવે, તમને ખબર છે. અચ્છા પછી આપણે પોટેન્શિયલ એનર્જી, તો કે ભાઈ પોટેન્શિયલ એનર્જી તે આ રહી, પોટેન્શિયલ માઇનસ જી એમ અપોન આર, ખાલી માઇનસ છે એટલે નીચે દોરીશ. અને બીજી વાત કે પોટેન્શિયલ એનર્જી ના આર બે એકબીજાના ઇન્વર્સલી પ્રોપોર્શનલ એટલે ન્યાય ગ્રાફ આમ જ આવે. આ પોટેન્શિયલ એનર્જીનો ગ્રાફ થઈ ગયો. પોટેન્શિયલ એનર્જી. અચ્છા ટોટલ એનર્જી સાહેબ આર ને ઇન્વર્સલી પ્રોપોર્શનલ જ છે, તો એનો તે ટોટલ એનર્જી ને આર બે ઇન્વર્સલી પ્રોપોર્શનલ, રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા, આગળ માઇનસ છે તો આમ જ આવે. તો સાહેબ આ તમારો ટોટલ એનર્જીનો ગ્રાફ થઈ ગયો. આ ટોટલ એનર્જીનો થઈ ગયો. ટોટલ એનર્જી પોટેન્શિયલ એનર્જી કરતા તમે જોવા જાઓ અહીંયા ડિવાઈડ બાય 2 આવે છે, અહીંયા ડિવાઈડ બાય 2 સોરી પોટેન્શિયલમાં ડિવાઈડ બાય 2 નથી આવતું, ટોટલ એનર્જીમાં ડિવાઈડ બાય 2 આવે છે. તો પોટેન્શિયલ એનર્જી કરતા ટોટલ એનર્જી ઓછી છે એટલે મેં એનો ગ્રાફ આવી રીતના ઉપર ડ્રો કર્યો. ટોટલ એનર્જી પોટેન્શિયલ આ કેમ સાહેબ ટોટલ એનર્જી ઉપર ડ્રો કર્યો અને પોટેન્શિયલ એનર્જી નીચે ડ્રો કર્યો, એનો મેં આન્સર આપ્યો. પોટેન્શિયલ એનર્જી વધારે છે ને, ડિવાઈડ બાય 2 નથી, આ -1 છે તો -1/2 છે. રેડી અહીંયા સુધી બધાને ભાઈ? ઓકે સર. હવે આપણે એસ્કેપ વેલોસિટી સમજવાનું શરૂ કરીએ. આપણે શું સમજવું છે? એસ્કેપ વેલોસિટી. બટ એની માટે પહેલા હું તમને એસ્કેપ એનર્જીની બી થોડી ઘણી ડિસ્કશન કરું. એસ્કેપ વેલોસિટી એન્ડ એસ્કેપ એનર્જી બંને આપણે સમજીએ.
escape velocity and escape energy. Again, આપણે આ એક અર્થ છે, આપણે અર્થ જ લઈએ છીએ છોકરાઓ. અર્થ સ્ફિયર છે, એનો માસ આપણે એમ કહી દઈએ છીએ એમી છે અને એની રેડિયસ છોકરાઓ આરી છે. ઓકે, ચાલો સમજાઈ ગયું. એની સરાઉન્ડિંગમાં કોણ રિવોલ્વ કરે છે? તો કે સાહેબ એક સેટેલાઇટ છે. સેટેલાઇટ છે, એની સરાઉન્ડિંગમાં રિવોલ્વ કરે છે. જે સેટેલાઇટ જે છે સ્મોલ આર જેટલા ડિસ્ટન્સે છે. અચ્છા, હવે અહીંયા એસ્કેપ એનર્જી પેલા કોને કહેવાય એવું તમને સમજાવું. તો કે એસ્કેપ કરવું એટલે શું? તો કે મારે છોકરાઓ આ એમ માસના સેટેલાઇટને કે એમ માસની બોડીને, ચલો સેટેલાઇટની જગ્યાએ આપણે કોઈ પાર્ટિકલ લઈ લઈએ, ઘડીક વાર પાર્ટિકલ લઈ લઈએ. તમે ટૂંકમાં ડ્રો કર્યું હોય તમે આવી રીતના કરી નાખજો. આ એક પાર્ટિકલ છે એમ માસનો, બાકી બધું એક જ છે. મારે છોકરાઓ આ એમ માસના પાર્ટિકલને અર્થના ગ્રેવિટેશનલ ફિલ્ડમાંથી પરમેનન્ટલી મુક્ત કરી દેવો છે. પરમેનન્ટલી, હંમેશા માટે જવા દેવો છે મારે બહાર. કોઈ માણા નડતો ન હોય આપણને, તો હવે તમને હજી શીખડાવું છે કે નડતા માણાને તમારે કેવી રીતના ફેંકવો જોઈએ કે જેથી કરીને કોઈ દી પૃથ્વીમાં પાછો જ ન આવે. જ નડવા આવે ને પરમેનન્ટલી પૃથ્વીની બહાર વ્યો જાય. ધેટ ઇઝ કોલ્ડ એસ્કેપ. નિષ્ક્રમણ ઝડપ, આનું ગુજરાતી થાય નિષ્ક્રમણ ઝડપ અને નિષ્ક્રમણ ઉર્જા. પરમેનન્ટલી એને મારે અર્થના ગ્રેવિટેશનલ ફિલ્ડમાંથી બહાર ફેંકી દેવો છે. ઓકે, તો સાહેબ એની ટોટલ એનર્જી તમે લખાવો તો એની ટોટલ એનર્જી બે બાબત પર ડિપેન્ડ કરવાની છે કે સાહેબ તમે જે પાર્ટિકલની વાત કરો છો એ પાર્ટિકલ અર્થ પર સ્ટેશનરી છે કે એ પાર્ટિકલ અર્થને અરાઉન્ડ રિવોલ્વ કરે છે. બે ડિપેન્ડ કરે. હું એમ કહું છું કે અત્યારે એ રિવોલ્વ કરે છે. તો એની ટોટલ એનર્જીની ફોર્મ્યુલા તમને ખબર જ છે કે ટોટલ એનર્જી આપણે ભણી ગયા માઇનસ જી એમઈ એમ અપોન 2r. અને મારે છોકરાઓ આ we want to escape of mass m from earth surface from distance r we want to escape of mass m from the distance r સેન્ટર થી r જેટલા ડિસ્ટન્સ આપણે એને એસ્કેપ કરાવવા માંગીએ છીએ. તો શું કરવાનું સાહેબ? તો ભાઈ એસ્કેપ કરવા માટે તમારી ટોટલ એનર્જી ઝીરો કરવી પડે. એની પાસે કઈક એનર્જી છે. નેગેટિવ સાઇન શોઝ બાઉન્ડનેસ. તમારે શું કરવું છોકરાઓ કે આ જે આપણો એમ માસની બોડી છે એને અર્થમાંથી પરમેનન્ટલી ફ્રી કરી દેવી છે. બટ ઈ બોડી પાસે પરમેનન્ટલી ફ્રી થઈ શકે એમ નથી બીકોઝ ઓફ કે એની ટોટલ એનર્જી નેગેટિવ આવી છે. ધેટ નેગેટિવ સાઇન શોઝ બાઉન્ડનેસ. બંધનમાં છે ઓલરેડી. અહીંયા એમ માસનો સેટેલાઇટ, અહીંયા એમ માસનો આ બોડી, એ અર્થના બંધનમાં છે. તો હવે બંધનમાંથી છોડી દેવું છે, ઋણમાંથી મુક્ત કરવું છે, તો શું કરવાની? તો કે ટોટલ એનર્જીને ઝીરો કરવાની. તો ભાઈ we want to escape of mass m from the distance r. So we want to make its total energy zero. So we have to, what we want? So we have to make its total energy zero. મારે ટોટલ એનર્જી ઝીરો કરી દેવાની.
અચ્છા સાહેબ, ટોટલ એનર્જી ઝીરો થશે કેવી રીતના? તો કે જો ભાઈ, અત્યારે એની ટોટલ એનર્જી જે છે એ -GMEM/R2R છે. એ જ એની છોકરાઓ એસ્કેપ એનર્જી થઈ. ઓકે, મારે એની ટોટલ એનર્જી ઝીરો કરવી છે, તો શું કરવું પડશે? તો કે ભાઈ મારે એને સાહેબ ઓલરેડી ઓર્બિટર વેલોસિટી એની પાસે છે, મારે એને કંઈક કાઇનેટિક એનર્જી આપવી પડશે ને. માઇનસ છે એમાંથી મારે ઝીરો કરવી છે, તો મારે કંઈક આપવી પડશે. એટલે હું અહીંયા એપ્લાય કરું છું છોકરો ટોટલ મેકેનિકલ એનર્જી કન્ઝર્વેશન. શું કામ સાહેબ? શું કામ? મારે એસ્કેપ વેલોસિટી જોઈ છે. મેં તમને હમણાં એસ્કેપ એનર્જીની વાત તો સમજાવું છું. ટોટલ એનર્જી એટલી છે, એ ટોટલ એનર્જી એ જ તમારી એસ્કેપ એનર્જી થઈ ગઈ આઈડિયલી. એ તો હમણાં તમને કહીશ તે મારે ટોટલ મેકેનિકલ એનર્જી કન્ઝર્વેશન હું યુઝ કરું છું. સાહેબ આ યુઝ કરીને હું શું પ્રૂવ કરીશ? મારે એસ્કેપ વેલોસિટી જોઈ છે. વેલોસિટી જોતી હોય એટલે બે જ વસ્તુ પોસિબલ આવે, કાં તો મોમેન્ટમ કન્ઝર્વેશન ને કાં તો તમારી ટોટલ મેકેનિકલ એનર્જી કન્ઝર્વેશન. મોમેન્ટમ કન્ઝર્વેશન હું કરી નહીં શકું, કારણ કે આની ઉપર એક્સટર્નલ ફોર્સ છે. બીજી વાત, અત્યારે કઈક વેલોસિટી છે, ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સે વ્યૂ જાય ત્યારે તો છોકરાઓ વેલોસિટી નો હોય તેને નો હોય. હા, સેમ નહીં રહે. ટૂંકમાં આ અત્યારે રિવોલ્વ કરે છે, મારે પરમેનન્ટલી એની બહાર ઉખાડીને ફેંકી દેવો છે. તો તમારો કોન્સેપ્ટ એ કે છે તમે પહેલાની ટોટલ એનર્જી ફાઇન્ડ કરો, અને ટોટલ એનર્જી ફાઇન્ડ કરો એ તમારે ઝીરો કરવાની છે. તો ચાલો ભાઈ, અત્યારે આના પરમેનન્ટલી ગ્રેવિટેશનલ ફિલ્ડમાંથી મારે બારો મોકલી દેવો છે, તો હું ટોટલ મેકેનિકલ એનર્જી લખી નાખું કે ભાઈ ઇનિશિયલ કાઇનેટિક એનર્જી પ્લસ ઇનિશિયલ પોટેન્શિયલ એનર્જી ઇઝ ઇક્વલ ટુ ફાઇનલ કાઇનેટિક એનર્જી પ્લસ ફાઇનલ પોટેન્શિયલ એનર્જી. ઇનિશિયલ કાઇનેટિક એનર્જી બોલો ભાઈ, તો કે એની પાસે ઓલરેડી હાફ એમ વીઓ સ્ક્વેર છે સાહેબ, ભલે રહી, પણ ઈ સ્પીડે તો બકા ઈ અર્થને અરાઉન્ડ રિવોલ્વ કરે છે. મારે હવે ને કાઇનેટિક એનર્જી આપવી પડશે ને. ટોટલ એનર્જી જો -GMEM/R2R છે, મારે એને ઓલરેડી એનર્જી આપવી પડશે. તો મારે હવે જો અહીંયા મારી વાત સમજજો, આ વીઓ એની પાસે છે, મારે નેટ એનર્જી ઝીરો કરવી છે. ટૂંકમાં અહીંથી એટલો દૂર મોકલી દેવો છે કે ન્યા એની પાસે કાઇનેટિક કઈ બચવી જ ન જોઈ. ન્યા એની પાસે ઇનફાઇનાઇટ સેપરેશન વ્યૂ જાય, આ પાર્ટિકલ અહીંથી ઇનફાઇનાઇટ સેપરેશન વ્યૂ જાય, તો ત્યાં પોટેન્શિયલ તો નથી જ બચવાની. ત્યાં કાઇનેટિક નથી મારે રહેવા દેવી. હું એવી રીતના આને છોકરાઓ અહીંથી થ્રો કરી શકું કે ત્યાં ઇનફાઇનાઇટ કઈ કાઇનેટિક બચે, પણ મારે એવું નથી થવા દેવું. મારે એટલી જ એનર્જી આપીશ કે અહીંથી પરમેનન્ટલી ત્યાં વ્યૂ જાય. એટલે ઇનફાઇનાઇટ ડિસ્ટન્સ ફાઇનલ કાઇનેટિક એનર્જી ઝીરો કરી નાખવી, ફાઇનલ પોટેન્શિયલ ઝીરો કરી નાખવી. અચ્છા, ઇનિશિયલ પોટેન્શિયલ કેટલી છે? તો કે સાહેબ ઇનિશિયલ પોટેન્શિયલ -GMEM/R, નોટ ટુ R. ઓકે, હવે સાહેબ કાઇનેટિક કેટલી લખો ને સાહેબ? હાફ એમ વીઓ સ્ક્વેર. અરે વીઓ તો છે, કેમ નથી સમજતા તમે? મારે હવે ઈ સ્પીડ જોઈએ છે. હવે મારે આની સ્પીડ વીઓ માંથી ચેન્જ કરીને મેં વીઈ કરી, કારણ કે ટોટલ એનર્જી માઇનસ હતી. મારે ટોટલ એનર્જી શું કરવી? ઝીરો કરવી. તો આપણે એમ કહી શકીએ કે આની ટોટલ એનર્જી જે માઇનસ છે એમાંથી ઝીરો થઈ જાય તો પરમેનન્ટલી એમાંથી બહાર વ્યૂ જાય, કારણ કે નેગેટિવ સાઇન શોઝ બાઉન્ડનેસ. ટોટલ માઇનસ છે એ ડખો છે. તો હવે માઇનસ માંથી મારે ઝીરો કરવું હોય કંઈક આપવી પડે, તો મારે આટલી કાઇનેટિક એનર્જી આપવી પડશે. એટલે કાઇનેટિક એનર્જી હું લખીશ હાફ એમ, નોટ વીઓ સ્ક્વેર, વીઈ સ્ક્વેર. પોટેન્શિયલ હતી, કાઇનેટિક એટલી થઈ. કોકને જો આમાં છે ને ગોખું નહીં હાલે સાહેબ, ક્યાંક વીઓ લખવાનું ક્યાંક વી લખવાનું. અરે મેં તને પહેલા કીધું દોસ્ત, ઓર્બિટલ વેલોસિટી છે જ, હું ક્યાં ના પાડું છું. હવે મારે એને કેટલી ઇમ્પાર્ટ કરવાની છે વેલોસિટી, એસ્કેપ વેલોસિટી જોઈએ છે, કેટલી આપવી પડે. હવે એની પાસે ઓર્બિટલ છે પછી કેટલી આપવી પડી અલગ વાત છે. અત્યારે તમે સમજી લો કે છોકરાઓ મારે વી બધી આપવાની જ છે, મારે બધી એની પાસે એસ્કેપ વેલોસિટી આપવાની જ છે. હવે તમે ઘડી કોઈ એવું હોય તો વી ને તમે ત્યાંથી ચેકી નાખો, હું અહીંથી સમજાવવા દઉં છું કે વીઓ છે જ નહીં. હાલો ભાઈ, વીઓ છે જ નહીં, એટલે તમને શાંતિ થઈ જાય. નહીં તો કન્ફ્યુઝન તમને ઘેરી વેરશે. આ મારે વીઈ જ આપવાની છે. આ ટોટલ મેં લખી ત્યારે વીઓ હતી, અત્યારે મેં વી આપી. ઓકે, તો આમાંથી વી ને સબ્જેક્ટ કરો એટલે તમારી એસ્કેપ વેલોસિટીનું કામ પતી ગયું. જો હવે તમે સમજી લો કે મેં વીઈ આપી જ તે.
તો અચ્છા ઇન્ફાઇનાઇટ કેમ 0? કારણ કે મારે એને અર્થ ગ્રેવિટેશનલ ફિલ્ડમાંથી પરમેનન્ટલી બહાર જવા દેવો છે, એટલે ઇન્ફાઇનાઇટ જાય છે. એટલે તો શું લખી શકીએ? હાફ સ્મોલ એમ ઇન્ટુ વીઈ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ જી એમઈ એમ અપોન આર. ચલો તો ઉડતું ઉડાડો, સ્મોલ એમ ગયા, બસ બાકી બધું તો છે જ તે. તો વીઈ ઇઝ ઇક્વલ ટુ આવી ગયું √2 ટાઈમ્સ, that means કે √2 GME upon R. ઓર્બિટલ આવી હતી √GME by R. એસ્કેપ આવી √2 GME by R. તો ઓલરેડી કોઈ ઓબ્જેક્ટ પાસે ઓર્બિટલ વેલોસિટી છે, હવે મારે એને એસ્કેપ કરી દેવો છે, તો કેટલી વેલોસિટીની જરૂર પડે? તો કે વીઓ છે, વીઈ જોઈએ છીએ, તો શું કરવાનું ભાઈ? વીઈ વધારે છે, વીઓ ઓછી છે, વધારે જોઈએ છે, બેનો ડિફરન્સ લઈ લો, એટલી તમારે ઇમ્પાર્ટ કરવી પડશે વેલોસિટી, એટલી આપવી પડશે. જે હું લખાવી દઉં છું બધું તમને. પણ પહેલા આને આપણે સિમ્પ્લિફાય કરીએ. ઇફ સ્મોલ આર ઇઝ ઇક્વલ ટુ આર હોય, ધેટ મીન્સ કે પાર્ટિકલ તમારો અર્થ સરફેસ પર જ હોય, તો વીઈ ઇઝ ઇક્વલ ટુ √2 GME અપોન આર લખીએ છોકરાઓ. અને આને હું એક કામ કરું, એક આરી વડે મલ્ટીપ્લાય કરું, આરી વડે ડિવાઈડ કરું, તો આ ફોર્મ્યુલા લખાય √2 સ્મોલ જી આર ઈ. સ્મોલ જી ની વેલ્યુ મૂકો 9.8, આરઈ મૂકો 64,000 કિલોમીટર ને મીટરમાં કન્વર્ટ કરીને ફાઇન કરશો ને, તો આ નિયરલી 11.2 કિલોમીટર પર સેકન્ડ આવશે. કિલોમીટર પર સેકન્ડ. ધેટ મીન્સ કે તમારી આજુબાજુમાં તમને કોઈ નડે છે, તમારે એને એટલી ઇનિશિયલ વેલોસિટી, એટલી ઉર્જા આપવાની કે એવરી સેકન્ડ એને 11.2 કિલોમીટર એ ટ્રાવેલ કરી શકે. એની સ્પીડ એવરી સેકન્ડ 11.2 કિલોમીટર હોય. કોકે આવું કેમ? હવે તમે કોકે એટલું આપી દઉં, પણ તું એટલી જ આપ કે એક સેકન્ડમાં 11.2 કિલોમીટર મળે, પછી આગળ મળે જ નહીં. એવરી સેકન્ડ આ વેલોસિટી મેન્ટેન થવી પડે ને, એવરી સેકન્ડ. અહીંથી કોક હાલો ને આપણે બળ કરીને 5-6 બળ કરીએ, ઓલાને ફેંકી દઈ, એક વખત એક સેકન્ડમાં 11.2 વ્યોઈ ગયો ઉપર, પછી પાછો આવીને પછી કઈ તમને ન છોડે. આ તો એવરી સેકન્ડ મળવી જોઈએ, એટલી સ્પીડ મારે આપવાની છે. પર સેકન્ડ 11.2 કિલોમીટર મળવી જોઈએ. એટલે આપણે જે સેટેલાઇટ લોન્ચ થાય છે, એ બધા તમે જો પાછળ મોટું એવું એની અંદર ફ્યુલનો યુઝ થતો હોય, ધીમે ધીમે ઉપર જતા જાય, એમ જેમ ફ્યુલ ખાલી થતા જાય એટલો પોર્શન રિમૂવ થતો જાય, પછી એની કર્વેચરની અંદર એ ટર્ન લે, પછી એક વખત અર્થ સરફેસ છે, થોડાક સમયમાં જ અર્થની બહાર વ્યૂ જાય, પછી ધીમે ધીમે અર્થની અરાઉન્ડ રિવોલ્વ કરતો રહે. મિશન મંગળ તમે મૂવી જોયું હોય ને તો એમાં, અને અર્થ સરફેસમાંથી પછી એક સમયે પરમેનન્ટલી ઓર્બિટમાંથી જ્યારે એક ઓર્બિટમાંથી બીજી ઓર્બિટ ચેન્જ કરવાનો હોય ત્યારે આપણે એન્જિનમાંથી ફાયર કરવું પડે. એમ કરતા પરમેનન્ટલી એમાંથી બહાર નીકળી જાય છે. ટૂંકમાં મારે હવે આની અંદર બે વસ્તુ છે. -GMEM/2R ક્યારે આવ્યું? કે જ્યારે ઈ બોડી સ્ટેશનરી હતો, રિવોલ્વ કરતો હતો, પોટેન્શિયલ હતી, કાઇનેટિક બે હતી, તો એની ટોટલ એનર્જી આ થઈ. અત્યારે આમાં શું કર્યું છે? પોટેન્શિયલ તો સમજાઈ ગયું, કાઇનેટિક મારે એટલી જોઈ છે, મારે એસ્કેપ વેલોસિટી ફાઇન્ડ કરવી હતી, ધેટ ઇઝ 11.2. અચ્છા, આને એક ડેન્સિટીનું ફોર્મ બી તમારા માટે કામનું છે, કારણ કે ઈ રિગાર્ડિંગ બી ક્વેશ્ચન ઘણી બધી વખત આવી ચૂક્યા છે PYQ ની અંદર. કે ડેન્સિટીના ફોર્મની અંદર શું લખાય? તો કે √2g/r that as it is, ρe ની જગ્યાએ me ની જગ્યાએ માસ ઇઝ ઇક્વલ ટુ ડેન્સિટી ઇન્ટુ વોલ્યુમ એટલે આ સ્ફિયર જ માની લો 4/3 તો એક આર ગયો, બરાબર છે. તો આ જે છે એ ઇક્વેશનને તમે લખી શકશો VE ઇઝ ઇક્વલ ટુ √8/3 કેપિટલ G રો 8/3 કેપિટલ G રો પાય સ્મોલ r સ્ક્વેર. અને આ પ્રૂવ કરવું હોય તો અર્થની ડેન્સિટી મૂકો અને સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ પાછું આરી મૂકો.
VE ઇઝ ઇક્વલ ટુ 11.2 કિલોમીટર પર સેકન્ડ પ્રૂવ કરવા માટે મેં સ્મોલ r ની જગ્યાએ શું મૂક્યું હતું? RE. હવે સાહેબ હાલો ટૂંકમાં એસ્કેપ વેલોસિટી મને ખબર પડી ગઈ, ઓર્બિટલ સ્પીડ મને ખબર પડી ગઈ. માની લો if body has orbital speed VO and we want to escape that body from gravitational field of Earth, then required velocity is V required તો કે કેટલી છે? VO છે. જોઈએ છે કેટલી? VE. કોણ વધારે છે? VE જ વધારે છે ને. VO માં તો 2 આવતો નથી, VE માં 2 આવે. 2 નું રૂટ લઈ લો એટલે 1.41 થયું. તમે એમ ડેફિનેટલી કહી શકો કે ભાઈ એસ્કેપ વેલોસિટી ઇઝ ઇક્વલ ટુ √2 ટાઈમ્સ ઓર્બિટલ વેલોસિટી. ફોર્મ્યુલા જોઈ લો તમે ફોર્મ્યુલા જોઈ લો. આ રહ્યું, આ આપણી પાસે આવ્યું ને. આ ઓલામાં GME બાય R જ હતું, આમાં √2 એક્સ્ટ્રા આવ્યું. તો મોટામાંથી નાનું બાદ કરીએ. સો રિક્વાયર્ડ વેલોસિટી ઇઝ ઇક્વલ ટુ આ √2 ટાઈમ્સ VO minus VO. That means V required is equal to √2 minus 1 into VO. That means required velocity is equal to √2 એટલે 1.41 minus 1. That means 0.41 into VO. That means કે required velocity that is 41% of VO. છોકરાઓ આ બધા જ PYQ છે. ટૂંકમાં જે ઓલરેડી એની પાસે ઓર્બિટલ વેલોસિટી છે એની કરતા તમે 41 ટાઈમ્સ મોર સ્પીડ આપો, જે છે એની કરતા 41 ટાઈમ્સ મોર, તો એ પરમેનન્ટલી અર્થ સરફેસમાંથી ગ્રેવિટેશનલ જે અર્થનું ગ્રેવિટેશનલ ફિલ્ડ છે એનામાંથી બંધનમાંથી મુક્ત થઈ જાય. અને બંધન ઉર્જા, નિષ્ક્રમણ ઉર્જા બે કહી શકીએ. અચ્છા સાહેબ, તો હું તમને એમ કહું, શું કહું તમે જુઓ કે માની લો આ અર્થ છે, આ તમારું અર્થ છે, અને અર્થ સરફેસ પર અહીંયા એક m માસનો ઓબ્જેક્ટ રેસ્ટ પર છે. આ આરી છે, આ માસ ME છે. ચલો રેડી. મેં શું કીધું? m માસ નો જે બોડી છે રેસ્ટ પર છે. તો હવે મને આની તમે કામ કરો ને, ટોટલ એનર્જી લખાવો. પહેલા પોટેન્શિયલ લખીએ. હા સાહેબ, પોટેન્શિયલ શું થશે? -GMEM upon RE. 2R નો આવે, RE આવે. રેસ્ટ પર છે મેં એમ કીધું. અચ્છા સાહેબ, એની કાઇનેટિક એનર્જી શું થશે? રેસ્ટ પર છે તો કાઇનેટિક એનર્જી તો 0 થશે યાર. અચ્છા સાહેબ, તો પછી કાઇનેટિક એનર્જી 0 છે. તો હવે સાહેબ એની ટોટલ એનર્જી મને કયો હતો? ટોટલ એનર્જી, તો ટોટલ એનર્જી થશે માઇનસ ટોટલ એનર્જી, એટલે લખી નાખું પહેલા પાછો કે પોટેન્શિયલ એનર્જી પ્લસ કાઇનેટિક એનર્જી. તો ટોટલ એનર્જી that is -GMEM upon RE. તો આ એની ટોટલ એનર્જી થઈ. તો ટોટલ એનર્જી અગેન નેગેટિવ આવી. that negative sign shows boundness. ટોટલ એનર્જી નેગેટિવ આવી.
તો બાઉન્ડનેસ થી. તો હવે આની બાઇન્ડિંગ એનર્જી કે એસ્કેપ એનર્જી મારે કેવી હોય? તો એસ્કેપ એનર્જી આની કેટલી થાય છોકરાઓ? તો કે ભાઈ એસ્કેપ એનર્જી એટલે ટોટલ એનર્જી 0 કરવાની છે. ઓલરેડી એની પાસે માઇનસ GMEM અપોન RE છે. તો હવે હું અહીંયા એસ્કેપ એનર્જી લખું, તો એસ્કેપ એનર્જી કેટલી થાય? તો કે પ્લસ GMEM અપોન સાહેબ સ્મોલર ની જગ્યાએ તમે RE કીધું છે, તો RE આ તમારી એસ્કેપ એનર્જી થઈ ગઈ સાહેબ. તો આની આગળના કેસની અંદર એસ્કેપ એનર્જી કેટલી થાય? તો કે ટોટલ એનર્જી માઇનસ GMEM અપોન 2R હતી. અચ્છા, ટોટલ એનર્જી એટલી, તો એસ્કેપ એનર્જી તમારું કામ શું છે? તો કે સાહેબ મારું કામ છે ને સાહેબ, મારું કામ એ ટોટલ એનર્જીને 0 કરવાનું છે. આટલી છે. આ 0 ક્યારે થાય? જ્યારે જેટલી માઇનસ છે એટલી હું પ્લસ આપી દઉં. ધેટ મીન્સ પ્લસ GMEM અપોન 2R. તો સાહેબ એસ્કેપ એનર્જીની ફોર્મ્યુલા GMEM અપોન 2R થાય કે એસ્કેપ એનર્જીની ફોર્મ્યુલા GMEM અપોન R થાય? અરે બકા, તારે જોવું પડે ટોટલ એનર્જી કેટલી છે. તારો ગોલ, તારે કોઈ બી બોડીને અર્થના ગ્રેવિટેશનલ ફિલ્ડમાંથી પરમેનન્ટલી મુક્ત કરવો હોય તો તારો ગોલ ટોટલ એનર્જીને 0 કરવાનો હોવો જોઈએ. એની માટે પહેલા તું ટોટલ એનર્જી ફાઇન્ડ કર. ટોટલ એનર્જીને 0 કરવા માટે તારે જે એનર્જી આપવી પડે ધેટ ઇઝ યોર એસ્કેપ એનર્જી. એલા મેં હું કીધું ખબર પડી ભાઈ? આપણા મોડ્યુલની અંદર તમે જોજો એસ્કેપ એનર્જીની ફોર્મ્યુલા આ લખીને આપી છે. તમે ક્વેશ્ચન સોલ્વ કરશો ને તો એની અંદર એસ્કેપ એનર્જી માટે તમારે આમાં જવું પડશે, GMEM અપોન 2R માં. તો ઇટ ડિપેન્ડ્સ. આપણા મોડ્યુલની અંદર જે આપ્યું છે એ કેસની અંદર લખીને આપ્યું હશે. જોવો તમે કે ઇફ બોડી ઓન ધ અર્થ સરફેસ એટ રેસ્ટ, ટૂંકમાં એ સ્થિર હોય એટલે પોટેન્શિયલ ફાઇન્ડ કરી, એટલી ટોટલ કરી, અને ટોટલ હોય માઇનસ એટલું પ્લસ કરો, એ તમારી એસ્કેપ એનર્જી થઈ ગઈ. તમને કહો भेजे में घुसिंग पक्का कि थोड़ा थोड़ा? श्योरिटी में आपको आना चाहिए, क्योंकि विदाउट श्योरिटी आप यहां पे कुछ नहीं कर पाओगे. हाँ भाई बोल. ओके, હવે હું તમને એક ક્વેશ્ચન પૂછું. ટૂંકમાં સાહેબ આમાં તમે શું કર્યું? આ બે કેમ 0 0 કર્યું? મારે ઇન્ફાઇનાઇટ સેપરેશન મોકલી દેવો છે એટલા માટે. ચલો હવે હું તમને એમ કહું છું, એક ક્વેશ્ચન એવો છે કે અગેન આપણે એક્ઝામ્પલ છે ટૂંકમાં. અહીંયા મેં જે ટોપિક સ્ટાર્ટ કર્યો હતો, એસ્કેપ એનર્જી કોને કહેવાય અને છોકરાઓ એસ્કેપ વેલોસિટી. તો એસ્કેપ વેલોસિટીની ફોર્મ્યુલા અર્થ માટે તમે આ બધામાં વેલ્યુ પુટ કરવા જાઓ, સ્મોલ g ઇન્ટુ RE કરો એટલે 11.2 કિલોમીટર પર સેકન્ડ આવે. પર સેકન્ડ આટલી વેલોસિટી મળવી જોઈએ. હવે આપણે એક્ઝામ્પલ લઈએ. એક આવી રીતના અગેન અર્થ છે તમારી. અહીંયા અર્થ સરફેસ પર જ આવી રીતનો એક એમ માસનો ઓબ્જેક્ટ છે, આ RE. બકા અર્થ છે તેનું બધું માસ એના સેન્ટર પર લઈ લો એટલે માસ ME. RE માસ ME. ઓકે, તો સર આપણે આમાં શું કરશું? કાંઈ વાંધો નહીં, સમજાવું તમને. જો હવે હું આને સ્પીડ ઇમ્પાર્ટ કરું છું. હું જે સ્પીડ ઇમ્પાર્ટ કરું છું ને એ એસ્કેપ વેલોસિટી કરતા n ટાઈમ્સ છે, અને n ની વેલ્યુ ગ્રેટર ધેન 1 છે. હું એને
જે સ્પીડ છે એસ્કેપ વેલોસિટી કરતા n ટાઈમ્સ મોર વેલોસિટી ઇમ્પાર્ટ કરો છો. જરૂર છે એની કરતા 2 ગણી. ટૂંકમાં n ની વેલ્યુ 1 કરતા વધારે છે તો 1.5 ટાઈમ્સ, 2 ટાઈમ્સ, 2.5 ટાઈમ્સ, 3 ટાઈમ્સ એમ તમે સમજી લો. શું કેવું તમે આમાં કોઈ સમજાય? ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ પહેલા તો ચાલ્યો જશે કે નહીં ચાલ્યો જાય એ તમારે મને જવાબ આપવાનો છે. પહેલા ચાલ્યો જશે તો ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ એની પાસે કઈ સ્પીડ હશે કે નહીં હોય એ તમારે મને જવાબ આપવાનો. શું કેવું તમારું આને કે જે જરૂરી છે એની કરતા n ટાઈમ્સ મેં વધારે સ્પીડ એને આપી. વેલ્યુ મેં કીધી n ની વેલ્યુ ગ્રેટર ધેન 1 છે. ચાલો કોણ મને કહેશે શું થશે એની ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ એની પાસે સ્પીડ બચશે નહીં બચે શું થશે એમ? ચાલો તો મને જવાબ આમ તો ઘણી બધી જગ્યાએથી જુના એટલે આપણે ભુજમાંથી હાલો ભુજ. અચ્છા પછી ન્યા ચાલ્યો જશે તો ન્યા એની પાસે પાછી કઈ એનર્જી બચશે કે કાઇનેટિક કે નહીં બચે? બચશે. અચ્છા પોટેન્શિયલ હશે કે નહીં હોય ને? વેરી ગુડ. પોટેન્શિયલ નહીં હોય. યસ વેરી ગુડ. પોટેન્શિયલ નહીં હોય કારણ કે તો ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ એ ગયો. તો G(m1 m2 by r) માં r ઇન્ફાઇનાઇટ પોટેન્શિયલ તો 0 તો જ એના બંધનમાંથી મુક્ત થયો કહેવાય. તો ક્વેશ્ચન એ છે ફાઇન velocity of body at infinite distance. આવા ટાઈપના ક્વેશ્ચનને મારે સોલ્વ કેમ કરવાનું? મેં તમને એસ્કેપ વેલોસિટી બનાવી, એસ્કેપ એનર્જી બનાવી, અમે બેઝ શું લીધું હતું એ પકડી લેવાનું કે બેઝ સાહેબ તમે ટોટલ એનર્જીની વાત કરી હતી. તો સાહેબ ટોટલ એનર્જી લખીએ આપણે. અચ્છા ગમે એ થાય એમાં કાઇનેટિક એનર્જીનું તો કન્ઝર્વેશન થવાનું જ છે. તો હું અહીંયા પહેલા એમ લખી નાખું ટોટલ મેકેનિકલ એનર્જી કન્ઝર્વેશન. કારણ કે મારે શું સાહેબ કેમ ખબર પડી? અરે બકા મારે સ્પીડ ફાઇન્ડ કરવી છે ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ. મોમેન્ટમ કન્ઝર્વ તો થવાનું નથી આની અંદર કાંઈ. તો ટોટલ મેકેનિકલ એનર્જી કન્ઝર્વેશન ઇનિશિયલ કાઇનેટિક પ્લસ ઇનિશિયલ પોટેન્શિયલ ઇઝ ઇક્વલ ટુ ફાઇનલ કાઇનેટિક પ્લસ ફાઇનલ પોટેન્શિયલ. ઇનિશિયલ કાઇનેટિક એનર્જી એ સાહેબ રેસ્ટ પર છે સાચી વાત, પણ તમે એને સ્પીડ ઇમ્પાર્ટ કરો છો ને તારી ભલી થાય. તમે એને આટલી સ્પીડ ઇમ્પાર્ટ કરો છો ને બકા, આ ઇમ્પાર્ટ કરી તમે આપી એને તો એની પાસે ઇનિશિયલ કાઇનેટિક એનર્જી થઈ ને દેટ ઇઝ હાફ mv' પ્લસ ઇનિશિયલ પોટેન્શિયલ હા સાહેબ દેટ ઇઝ માઇનસ g me સ્મોલ m અપોન અર્થ સરફેસ પર જ છે એટલે આરી ઇઝ ઇક્વલ ટુ ફાઇનલ કાઇનેટિક એનર્જી. હા અહીંથી આમ ઇન્ફાઇનાઇટ જશે 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 પણ ઇન્ફાઇનાઇટ સેપરેશન એની પાસે કંઈક સ્પીડ હજી હશે. કારણ કે જો વીઈ આપી હોત, જો એસ્કેપ જેટલી આપી હોત તો ફાઇનલ 0 થઈ જાત. યાદ કરો જો તમે મેં આ જે ફોર્મ્યુલા પ્રૂવ કરી એમાં મેં એટલી જ એને વેલોસિટી આપી હતી જેને ફાઇનલ 0 થઈ જતી. હવે મારે ફાઇનલ જરૂર છે એની કરતા વધારે આપી તો ફાઇનલ કંઈક રહેશે. લેટ્સ એઝ્યુમ ધેટ ઇઝ v' સ્ક્વેર અને ફાઇનલ પોટેન્શિયલ એનર્જી તો બકા 0 જ થશે કારણ કે ઇન્ફાઇનાઇટ સેપરેશન. ચાલો તો સર આને સિમ્પ્લિફાય કરીએ તો પહેલા સ્મોલ m તો ગયા એટલે એટલી શાંતિ થઈ ગઈ. v' સ્ક્વેર ની જગ્યાએ શું લખવાનું તો કે સાહેબ n સ્ક્વેર ve સ્ક્વેર લખવાનું બાય 2 માઇનસ ઓફ gme અપોન re ઇઝ ઇક્વલ ટુ v' સ્ક્વેર બાય 2. સાહેબ વીઈ ની જગ્યાએ શું લખશું? વીઈ ની જગ્યાએ તો કે એસ્કેપ ની ફોર્મ્યુલા યાદ કર ને બકા √2 gme અપોન re હતું તો એ વીઈ સ્ક્વેર છે તો n સ્ક્વેર બાય 2. વીઈ સ્ક્વેર ની જગ્યાએ હું શું લખું 2 ટાઈમ્સ કારણ કે એમાં 2 આવતું હતું 2 ટાઈમ્સ gme અપોન re આવું આવતું હતું માઇનસ ઓફ gme અપોન re ઇઝ ઇક્વલ ટુ v' સ્ક્વેર બાય 2. અચ્છા અહીંથી 2 2 ગયા તો સર શું કરશું? બસ gme અપોન re ને બહાર લઈ લો. gme અપોન re ને બહાર લઈ લો તો બ્રેકેટમાં શું વધ્યું n સ્ક્વેર માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ v' સ્ક્વેર બાય 2. અચ્છા તો સાહેબ v' મારે જોતું હોય
તો જો તો છોકરાઓ આ 2 સામે વયો ગયો એટલે આખે આખું અંડર રૂટમાં વ્યુ જશે અંડર રૂટમાં 2GME અપોન RE અચ્છા રૂટ 2GME અપોન RE એટલે તો યાર VE થઈ ગયું તો આને આમ ન લગાય છોકરાઓ કે V ડેશ ઇઝ ઇક્વલ ટુ VE ઇન્ટુ અંડર રૂટ ઓફ n સ્ક્વેર માઇનસ 1 ધેટ ઇઝ યોર આન્સર જો તો 2 આ સાઈડ વ્યુ ગયું તો 2GME અપોન RE ઈ અંડર રૂટમાં 2GME અપોન RE એટલે તો VE લખી શકું અને ઇન્ટુ n સ્ક્વેર માઇનસ 1 ને મેં રૂટમાં લખી નાખ્યું તો ફાઇનલ ઇનફાઇનાઇટ ડિસ્ટન્સ એ ફાઇનલ સ્પીડ એટલી હશે હવે આવા તમારા 4 PYQ છે એક વખત 3 ટાઈમ્સ ઓફ VE આપ્યું છે એક વખત 2 ટાઈમ્સ ઓફ VE આપ્યું છે એક વખત 1.5 ટાઈમ્સ ઓફ VE આપ્યું છે અને એક વખત f ટાઈમ્સ ઓફ VE આપ્યું છે 4 ક્વેશ્ચન છે મેં 4 નો કરાવ્યો એક જ કરાવ્યો એને લઈ रेडी चलो तो ये तो सब अच्छी अच्छी बातें हुई अब हम डिस्कस करने वाले हैं ये n की वैल्यू जो भी होगी तो आपने बच्चों क्या पढ़ा कि जो आपकी एस्केप एनर्जी बोलेंगे या बाइंडिंग एनर्जी बोलेंगे इज इक्वल टू आपका टोटल एनर्जी का मैग्नीट्यूड है बाइंडिंग एनर्जी या एस्केप एनर्जी आपकी बेसिकली जो टोटल एनर्जी है उसका मैग्नीट्यूड है और कुछ नहीं है दोनों केस में आप देख लो और एक क्वेश्चन हम डिस्कस करते हैं ओला पाने वाला બધા શું કરે છે ઠીક अच्छा ओके चलो તમારે આજે આમ પછી કેમ થયું આજે એક્ચ્યુઅલી શું હતું કે મારે 3 થી 6 છે ને અહીંયા એક મીટિંગ છે એટલે બપોરના લેક્ચર મારા મોર્નિંગના સેટ થયા અને એટલા માટે તમારું આખું સ્કેડ્યુલ બધું પાછળ ગયું બાકી તો તમે અત્યારે તમારો ફેવરિટ સબ્જેક્ટ બાયોલોજી ભણવાનું શરૂ કરી દીધું હોય એ ગ્રુપવાળા ઠીક છે એ બિચારા બધા આમ બેઠા હોય કારણ કે અમુકે તો બાયોલોજી લીધું જ હોય એટલા માટે ડોક્ટર બનવું એ પછી હાલ હકીકત છે અમુક ડોક્ટર બનવાના સપના કરતા ઓલા ચેપ્ટર કેદી ભણવા મળશે એના વિચાર ઉપર જ તે બાયોલોજી લીધું હોય પછી એને ખબર પડી ગઈ હારું એ તો બહુ આઘા આવે છે એ પહેલા ઘણું બધું ભણવું પડે એમ છે ઋત્વિકભાઈ બાયોલોજીનો લેક્ચર કેટલા વાગે છે શરૂ કરીએ તો હાલ છે આ લોકોનું ટાઈમ ટેબલ ડિસ્ટર્બ ન થાય મુજબ મને કયો એટલે મને નવો ટોપિક શરૂ કરવાની ખબર પડે પછી 12 થી 1 ટૂંકમાં પાછો લંચ ટાઈમે હોય ને એવું હોય ને લંચ આજે વહેલો જશે ને હા ઋત્વિક સર નું કઈ પ્લાનિંગ કેવું છે હા ભાઈ અચ્છા ગુજરાતી મીડિયમમાં પતી ગયો છે ઓકે ઇંગ્લિશમાં બાકી છે ઇંગ્લિશમાં કેટલા વાગે હોય ડિસ્ટર્બ ન થાય પાછું નીતર શું છે મારું નામ આવશે કે કાર્ય સાહેબે લેક્ચર મોડો લીધો હતો ને મોડો પૂરો કર્યો એટલા માટે આવું થયું ઇંગ્લિશ મીડિયમ છે કોઈ આમાં ભાઈ બી ગ્રુપ ઇંગ્લિશ મીડિયમ હે 145 ઓકે મેથ્સ નો લેક્ચર 1:20 શરૂ થાય ઓકે તો આ લોકોને પાછો 1 કલાક એને જમવાનો બ્રેક ને એ બધું જોશે ને હા કઈ વાંધો નહીં આજે છોકરાઓ એટલું રાખીએ છીએ આપણે કારણ કે ખોટું મારે લીધે તમારે લેટ ન થાય સાંભળો હજી વાત સાંભળો સૂચના સાંભળો સૂચના ये है कि અહીંયા
મારે થોડાક તમને એક સેટેલાઇટનું બધું ડિસ્કશન કરવાનું છે. આ ચેપ્ટર આપણું ઓલમોસ્ટ અહીંયા પૂરું થઈ ગયું. મોડ્યુલના અમુક ક્વેશ્ચન હું સોલ્વ કરાવીશ જે કોન્ટ્રાવર્શિયલ છે, કે જે તે સમયે ટૂંકમાં એ લોકોએ આન્સર કી આપી હતી એમાં આ મુજબ એને આન્સર કરેક્ટ રાખ્યા હતા. એટલે આજે બધા તમને હોમવર્કમાં નહીં આપું, નહીંતર ઠીક છે તમે ગમે એમ આન્સર પૂરું કરી નાખશો એટલા માટે. એટલે આજે આના 2-5 જ ક્વેશ્ચન હશે. મેક્સિમમ પીવાયક્યુ આજે હોમવર્કમાં જશે. ઋત્વિકભાઈ, પીવાયક્યુ જે પોટેન્શિયલ અને પોટેન્શિયલ એનર્જી પરના પીવાયક્યુ બાકી છે એ હોમવર્કમાં આપવાના રહેશે. આવતીકાલે આપણે આને અને સેટેલાઇટ મોશન ને પૂરું ઓલમોસ્ટ અડધી કલાકનું પોણી કલાકનું કામ જ છે. અડધી પોણી કલાક એ લઈશ તો બહુ પાછળ થઈ જશે ને તમે પાછા હેરાન થાઓ, એટલા માટે નહીં તો હું લઈ લેત. એટલે અડધી પોણી કલાકનું કામ એટલે આપણું ગ્રેવિટેશન અહીંયા શું થઈ જશે, પૂર્ણ જાહેર થઈ જશે. ઓકે, કાલે ગુરુવાર છે ને, ક્યાં કાલે કયો વાર? હા, કાલે હજી એક ડખાવાળું થશે. અત્યારે બાયોલોજીનો લેક્ચર નથી, એ આપણે સવારે લઈ લીધો હતો એટલે 12:30 સુધી તમારે લેવું. હા, પણ પછી પાછું વાંહે મેથ્સનો હશે ને. હા, 1 અને 20 કલાકનો ટાઈમ મળે. કાંઈ વાંધો નહીં, જોઈ લઈએ હાલો ને. હજી કાલે પાછું હજી એવું છે કે મારા દીકરાની સ્કૂલમાં પ્રોગ્રામ છે અને 10:30 એનો પ્રોગ્રામ શરૂ થવાનો છે ને એની ઈચ્છા છે કે તમારે આવવાનું જ, કારણ કે અત્યાર સુધી એનું રિઝલ્ટ પતી ગયું ને બધું વ્યુ ગયું. હું કોઈ દી એની સ્કૂલે નથી ગયો, એટલે આપણી સ્કૂલમાં જ છે, જ્ઞાન મંજરીમાં જ છે. પણ શું છે કે એને કોઈ દી સેક્શન તો જુદું હોય, પ્રાઇમરી સેક્શન જુદું હોય, હાયર સેકન્ડરી સેક્શન એ જુદું હોય. કારણ કે અહીંયા આપણે 11-12માં તે ટોટલ 3000 છોકરાઓ છે, એટલે તો એ બે એમાં 3 બિલ્ડિંગ હોય, એમાંય બધા ભેગા ન થતા હોય. એટલે કોઈ દી શું છે કે એને એ પ્રશ્ન જ થયા કરે છે કે તમે કોક દી તો આવો, કોક દી તો આવો એમ. એટલે હવે કાલનો લેક્ચરનું તે મારે કંઈક સેટિંગ કરાવવું પડશે. હવે ન થાલે, સમજાય છે. છોકરાને તો હજી મનાવી લઈએ પણ એના મમ્મીને મનાવવા એ અઘરું પડે એમ છે. કારણ કે આની પહેલાંય તે હજી ઓલું કયું ફંક્શન કહેવાય, યર એન્ડ આવે એટલે એન્યુઅલ ફંક્શન. એન્યુઅલ ફંક્શનમાં તેનો પ્રોગ્રામ હતો, એમાંય હું હાજર નહોતો રહ્યો, કારણ કે ત્યારે અમારી મિટિંગ હતી. પછી સ્કૂલમાં એનો પ્રોગ્રામ શરૂ થયો અને અમારી મિટિંગ શરૂ થઈ. એટલે હવે શું છે કે આખા વર્ષમાં કે તમે નો કોઈ દી એની પેરેન્ટ્સ મિટિંગમાં આવો, નો તમે કોઈ દી એની એક એન્યુઅલ પ્રોગ્રામમાં આવો, નો તમે રિઝલ્ટ લેવા આવો. એ બધા પ્રશ્નો ઉઠે એ તમને હજી ન સમજાય. આમ તો તમે ક્યારેક ઘરે જોતા જશો, એટલે આ બધા પ્રશ્નો આવે એમ. પણ હું એવું માનું કે હું તમને બધાને તમારા સંતાન સમજીને તમારી પાછળ જ મારો ટાઈમ આપું તો એનું ધ્યાન ઓટોમેટિકલી ભગવાન રાખે જ તે. કારણ કે એક નું ધ્યાન રાખવા પાછળ જો 200 જણનું બગડતું હોય તો બેટર છે કે 200 જણને પહેલા ન્યાય અપાય. આવું હું મેન્ટાલિટી રાખું એટલે મને તો કઈ પ્રશ્ન જ ન થાય. હું તો પછી એનો જે કઈ પરફોર્મન્સ હોય વિડીયોમાં જોઈ લેવાનું, એમાં કઈ વાંધો ન આવે એમ, મને બહુ ફેર ન પડે. કારણ કે એનું ધ્યાન ઈશ્વર રાખવાના છે, મને ખબર છે. પણ હવે એના મમ્મીને સમજાવવામાં એ સમજે જ છે, પણ હવે ક્યારેક તો એમ થાય ને કે 1 વર્ષે તો લોકોને ખબર પડે ને કે એના પપ્પા આજે પ્રોગ્રામમાં હાજર રહ્યા એમ. એટલે કાલ જોઈએ છે જે થાય. આની પહેલા સેટરડે એવું જ થયું હતું, લાસ્ટ સેટરડે નું રિઝલ્ટ હતું, તે દી હું ન ગયો. એટલે એના મેમને પ્રશ્ન થાય ને કે આના પપ્પા કેમ કોઈ દી કે આવતા જ નથી. એટલે એને ખબર હોય જો કે એલા હોય તારી ભલી થાય. ઓલો હસવા માંડ્યો, જવા દો, મારે કાંઈ કેવું નથી. આપણે કાલે આમાં આગળ વધશું. મેમનું તો નામ નથી લેવાતું તમારે. હારું, કાલે આપણે એને પૂર્ણ જાહેર કરશું. ઓકે.